સંતો ભક્તો, આજે આપણે એક બહુ સુંદર પુસ્તકનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. પુસ્તકનું નામ છે મારી એકાંત યાત્રા. આંતરયાત્રા કેવી હોય, એકાંત યાત્રા કેવી હોય, એ જાણવાનો અને માણવાનો અવસર મળશે. એટલે પુસ્તક આજે ઉદ્ઘાટિત કરતા અમારા હૃદયમાં આનંદ થઈ રહ્યો છે. આદરણીય જગદીશની કલમે આવા નવા પુસ્તકો લખાયા કરે. અને એટલું જ નહીં, એના હાથે સર્જન થઈ રહ્યા છે. સફેદ કપડામાં સાધુ છે, કાંઈ જોઈ નહીં. કલાનું એણે કલાની કિંમત ના આંકી. કલા દ્વારા જે કંઈ પ્રાપ્ત થાય એણે સત્કાર્યમાં વાપર્યું. કેટલી સ્કૂલો બનાવી. નાના નાના ગરીબ પરિવારના બાળકો ભણતા હોય, સરકારી સ્કૂલો હોય, હરખું વિકાસ હોય ન હોય એવી સ્કૂલોને દત્તક લઈને જગદીશે બહુ મોટું ઉદાહરણ, હું તો એ કહું કે ખાલી કલા જગત માટે નહીં, સાધુ સંતો માટે પણ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે આજે અમે જગદીશને હૃદયથી અભિનંદન આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. जय श्री कृष्ण. डॉक्टर जगदीश त्रिवेदी द्वारा लॉकडाउन प्रथम 50 दिवस में संपादित थयेलू विचारनी छापरूप आ सरस पुस्तक मारी एकांत यात्रा एनु विमोचन थई रह्युं छे अने ए जनसाधारण ने समर्पित थई रह्युं छे. त्यारे खूब खूब अंतरनी शुभकामना. एमणे करेला स्वाध्याय द्वारा जे आ संपादन थयुं छे ए मारी एकांत यात्राना नामथी प्रकाशित थई रह्युं छे. त्यारे डॉक्टर जगदीश त्रिवेदी ने खूब खूब हृदयनी शुभकामना. सौ वाचको भावको आ पुस्तकथी लाभान्वित थशे एवी आशा अने अपेक्षा साथे फरीथी एकवार अभिनंदन. सौने जय श्री कृष्ण. આજે ડૉક્ટર જગદીશ ત્રિવેદી અને એના પુસ્તક મારી એકાંત યાત્રા એનું વિમોચન કરતા મને અત્યંત આનંદ થાય. કારણ કે આ પુસ્તક એણે લખવાની શરૂઆત કરી, પછી લખવા માંડ્યો અને ત્યાર પછી જે એમાં વાતો વણી લેવામાં આવી એના વિશે અમારે અવારનવાર ચર્ચાઓ થયા કરતી. આ વિમોચન હું આપની સમક્ષ કરું છું. સુંદર પુસ્તક છે અને એમાં ચિંતન છે, મનન છે, મનોમંથન છે, અધ્યાત્મ છે, જગતના મહાન ફિલસૂફો હોય, સંતો હોય, કવિઓ હોય, લેખકો હોય, એને જે સાહિત્ય અને જે કોઈ સાહિત્ય પ્રેરક છે, પ્રેરણાદાયી છે, એ એને ઠીક લાગ્યું એનું આમાં એનું સંપાદન કર્યું. આમ તો ઉત્તમ પ્રકારનું સાહિત્ય વાચકો સુધી પહોંચાડવા માટેનું જગદીશનો આ સનિષ્ઠ પ્રયાસ છે. એટલે લોકો આનો આનંદ માણશે
એવી અપેક્ષા સાથે જગદીશને સફળતા ઈચ્છું છું. આભાર, ધન્યવાદ.